ઉભરતી ગટરોથી લોકોને ત્રાસ, તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતાં આંદોલનની પણ ચીમકી અપાઈ। સિહોરમાં છેલ્લા ઘણા સમયથી ઉભરતી ગટરો અને તૂટેલા પાણીના પાઇપલાઇનોથી રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડવાની અને ગંદકી ફેલાવાની ફરિયાદો ઉઠી છે। વારંવાર આ બાબતે લોકો અને કાર્યકર્તાઓ દ્વારા રજૂઆતો પણ થઈ છે અને મીડિયાઓમાં પણ આ વાત સતત પ્રદર્શિત થયેલ છે, પરંતુ યોગ્ય કાર્યવાહી ન થવાથી સમસ્યા જેમની તેમ છે અને લોકો પરેશાન છે। નમસ્કાર, હરીશ પવાર, સામાજિક કાર્યકર, પત્રકાર। સિહોર એટલે છોટી કાશીને ઐતિહાસિક સિહોર ગણાય છે, પણ અત્યારે પરિસ્થિતિ નથી રહી। નવનાથ પાંચપીના સતીના બેસણા છે, ત્યારે સિહોર સ્વચ્છતા અભિયાનમાં આપણે ગણવા બેસીએ ત્યારે સિહોર સ્વચ્છતા નથી રહ્યો। સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ સિહોર નગરપાલિકાને આપે છે। છાસવારે ઠેર ઠેર જુઓ ગટર ગંગા જુઓ, આ તમારી સામે ગટર ઉભરાય છે, અહીંયા રેસિડેન્ટ એરિયા છે, બિલ્ડિંગો છે, તો માણસને જવું ક્યાં, નીકળવું ક્યાં? આ બાજુમાં જુઓ હોસ્પિટલ છે, આરોગ્યને પણ હાનિકારક છે, પણ મેઇન રોડ ઉપર આ જ ગટરનું પાણી રોડ ઉપરથી નીકળવું પડે। હું તો એમ કહું છું પ્રાંત સાહેબને, તંત્રની સામે CRPC 133 મુજબ કાર્યવાહી કરવી જોઈએ। બે દરકાર છે, કર્મચારી ગણો કે અધિકારી ગણો, આની સામે કાર્યવાહી ન થાય તો આ બાબતે ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપું છું। રોજ મીડિયામાં આવે છે, બધી રીતે છાપામાં, બાજુમાં દુકાનદારોને દુકાન આગળથી ગટર વહ્યા, મેઇન રોડ પર પોલીસ સ્ટેશન છે, વડલા ચોક છે, માતાજીનું સાનિધ્ય છે, ત્યાં ગટરનું પાણી। આ શું તંત્રની બેદરકારીને લીધે અત્યારે સિહોર ભ્રષ્ટાચારથી કેન્દ્ર બન્યું છે। આની તપાસ કરવા માટે હું કાર્ય ઉચ્ચ કક્ષાએ કરવા માગું છું। અસ્તુ ભારત માતા કી જય। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।